જય મા દશામાં. કર્ણાવતી નામના નગરનો રાજા કરણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને સારી પ્રિયશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી હતી કે અભિમાન કોઈ સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે ને કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી અને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાસે આવી અને રાણીને કહ્યું કે રાણીજી, એ સ્ત્રીઓ દશા માતાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે કે? હા. તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાતણા લઈએ છીએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેમની સેવા પૂજા કરીએ છીએ. આ સાંભળી અને રાણીને પણ દશા માતાનું વ્રત કરવાનું મન થયું. રાજાને આ વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી અને સંપત્તિ અને સંતતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશા માતાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈ અને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ અને ક્રોધિત થઈ ઉઠ્યા. તેણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર આવી ચડ્યો. આ એકાએક આક્રમણથી કરણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેમનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરો ને લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશા માતાનું વ્રત કરવાની ના પાડેલી, મનાઈ કરેલી, તેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી અને રાણીને આમ મારી. આમ ભૂખ, તરસ, થાક, ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા તો એકોએક વાડીના બધા જ ફૂલડા કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈને હબક ખાઈ ગયા. ત્યાં તો માળે આવી ચડ્યો. તેમણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે. નહીંતર આ હરીભરી લીલોતરી આ રીતે એક ક્ષણમાં સૂકી ભક થાય નહીં. એમને અડધૂત કરીને ત્યાંથી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશવશ ત્યાંથી આગળ વધ્યા. ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારનું કલ્પન કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને કુંવરોને આપ્યા છે તેને જ કુંવરોને પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું કે રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી અને એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મોકલાવ્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતોપીળો થઈ ગયો. તેના માન્યામાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી અને વિચાર કરવા લાગ્યો. તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ઘડાને જમીનમાં દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા તેઓ એક નદી આવી. નદીના કિનારે શીવડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાળને એક શીવડું આપવા કહ્યું. રખેવાળને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને એક શીવડું આપ્યું. રાણીએ શીવડાને સાડીના શેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી શીવડું ખાઈને પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હતા ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની